સમાચારોમાં આગળ વધીએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અનોખી રીતે વિરોધ કર્યો છે। બહેરામપુરા ડાયાલિસિસ સેન્ટરમાં કાળો કલર મારીને તેમણે વિરોધ કર્યો છે। ખેડાવાલાની રજૂઆતને પગલે સેન્ટર બનાવવામાં આવ્યું હતું। ધારાસભ્યનું નામ અનાવરણ તકતીમાંથી હટાવી દેવામાં આવ્યું છે। અનાવરણ તકતીમાંથી નામ હટાવતા ઇમરાન ખેડાવાલાએ અનોખી રીતે વિરોધ કર્યો છે। ખેડાવાલાએ સ્થળ પર જઈને તકતીમાં કાળો કલર મારી દીધો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કિશન કાંટેલિયા ફોનલાઈન પર જોડાયા છે। કિશન, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અનોખી રીતે વિરોધ કર્યો છે, શું મુદ્દો હતો અને વિરોધની અપડેટ શું છે? બિલકુલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જે ત્યાંના ધારાસભ્ય છે, બહેરામપુરા વોર્ડની અંદર ડાયાલિસિસ અને કીમો આ બંને સુવિધાઓ માટે ત્યાં લાંબા સમયથી ઇમરાન ખેડાવાલા રજૂઆત કરી હતી અને આખરે ઇમરાન ખેડાવાલાની રજૂઆતના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં તારીખ 17/1/2020 રોજ જવાબ આપીને કહેવામાં આવ્યું કે કામ ચાલુ છે, ટેન્ડરિંગ કરીને કરવામાં આવશે અને આખરે ત્યાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું। પરંતુ ઇમરાન ખેડાવાલા કે જેમની રજૂઆત હતી, પોતે સ્થાનિક ધારાસભ્ય છે, તેમનું નામ જે અનાવરણ તકતી છે એ અનાવરણ તકતીની અંદર ના રાખવામાં આવ્યું। ઇમરાન ખેડાવાલાએ તેના વિરોધમાં કાળા કલરનો સ્પ્રે મારી દીધો અનાવરણ તકતી પર અને ઇમરાન ખેડાવાલાએ પોતાનો વિરોધ દર્શાવ્યો। સાથે જ જે આમંત્રણ પત્રિકા હતી એમાં પણ ઇમરાન ખેડાવાલાનું નામ અતિથિ વિશેષ તરીકે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યું। પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યનું નામ લખવું જરૂરી છે જ્યારે તેમના વિસ્તારમાં આ પ્રકારના કામો થતા હોય, પરંતુ કોર્પોરેશન દ્વારા જે પક્ષપાત અને જે મનની અંદર જે કોંગ્રેસ પોતે કોર્પોરેશનમાં વિપક્ષમાં મજબૂત રીતે ના હોય, સત્તા પક્ષમાં કોંગ્રેસ નથી, એવામાં કોર્પોરેશનના અધિકારીઓ ઇમરાન ખેડાવાલા સ્થાનિક ધારાસભ્યનું નામ તકતીમાં ન રાખતા ધારાસભ્ય રોષે ભરાયા અને આખરે ઇમરાન ખેડાવાલાએ જે અનાવરણ તકતી છે તેના પર સ્પ્રે મારી અને પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે હું ધારાસભ્ય છું, મેં રજૂઆત કરી હતી, એમ છતાં પણ મારું નામ કેમ નથી લખવામાં આવ્યું? પ્રોટોકોલ છે, પ્રોટોકોલનું પાલન ન કરતા ધારાસભ્ય પોતાનું નામ ન લખાતા ધારાસભ્યએ ગુસ્સો ઠાલવ્યો અને અનાવરણ તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો। આભાર કિશન, સમગ્ર વિગતો બદલ।